ભગવાન તમને બહાર જતા રાખશે અને તમે આ સમયથી આગળ અને હંમેશ માટે આવી રહ્યા છો. શુક્રવાર 17મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સેમ્યુઅલ પ્રકરણ 10 શ્લોક 12ના બીજા પુસ્તકમાંથી પસંદ કર્યું છે. પરંતુ તમે સૌ હિંમત રાખજો અને આપણા લોકો માટે અને આપણા દેવના નગરો માટે બહાદુરીથી લડજો અને યહોવાની જે ઈચ્છા હશે તે મુજબ થશે. સુપ્રભાત મિત્રો. આપણે જે કરવાની જરૂર છે તે આપણા પ્રયત્નોને સંપૂર્ણ રીતે મૂકવા અને બાકીનું કરવા દે ભગવાનને દો. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે અમારો ભાગ સારી રીતે કરો. એમોનિટ્સ અને સિરિયન બંનેએ ડેવિડ પર હુમલો કરવાની યોજના બનાવી. દાઉદે યોઆબ અને તેના ભાઈને અને એમોનીઓ અને સિરિયનો સામે લડવા માટે શ્રેષ્ઠ સૈન્ય મોકલ્યા. જ્યારે જોઆબને ખબર પડી કે તેઓ આગળ અને પાછળ બંનેથી ઢંકાયેલા છે, જોઆબે તેના ભાઈ અબીશાઈને કહ્યું કે શ્રેષ્ઠ માણસો લેવા અને એક તરફ જઈને એમોનાઇટ્સ સામે લડવા, અને તેણે કહ્યું કે જો એમોનાઇટ મજબૂત હોય હું આવીશ, પરંતુ જો સિરિયનો મજબૂત હશે તો તમે આવીને મદદ કરી શકો છો. તેથી તેઓ યુદ્ધ માટે ગયા, પરંતુ જતા પહેલા જોઆબે આ કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ અને સુંદર કહ્યું. તેમણે કહ્યું કે સારું સાહસ કરો અને ચાલો આપણે આપણા લોકો માટે અને ઈશ્વરના શહેર માટે હિંમતવાન બનીએ. તેમણે કહ્યું કે આપણે આપણી લડાઈઓ શ્રેષ્ઠ રીતે લડવાની જરૂર છે, પરંતુ તેમણે કહ્યું કે પ્રભુ તેમને જે સારું લાગે તે કરે. આપણે આપણા જીવનમાં જે સમજવાની જરૂર છે તે એ છે કે આપણે શ્રેષ્ઠ રીતે યુદ્ધ લડવાની જરૂર છે. આપણે બેસીને પ્રભુની રાહ જોઈ શકતા નથી. બધું કરે છે આપણે આપણા માટે શ્રેષ્ઠ આપવા માટે લડવાની જરૂર છે, અને પછી આપણે ભગવાનને તે કરવા દેવાની જરૂર છે જે આપણે કરીએ છીએ તે બધામાં આપણે કરીએ છીએ. પછી ભલે તે આપણા શિક્ષણમાં હોય કે પછી કાર્યસ્થળ પર હોય અથવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ માટે પ્રયત્નો કરવા માટે આપણે આપણું શ્રેષ્ઠ આપવાની જરૂર છે, અને પછી આપણે ભગવાનને તે કરવા દેવાની જરૂર છે જે તેના માટે સારું છે. સાથીઓ, આપણે જે પણ કરીએ છીએ તેમાં આપણે શ્રેષ્ઠ પ્રયાસો કરીએ. આપણે આપણા લોકો માટે, ભગવાન માટે કામ કરવા માટે ઉત્સાહી રહીએ અને ભગવાનને જે સારું લાગે તે કરવા દો. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ અને તમે દરેક બાબતમાં તમારી તરફ જોવામાં અને ખ્રિસ્તના નામથી તમારા નામનો મહિમા કરવામાં મદદ કરો છો. અમે ભગવાન આમીન પ્રાર્થના કરીએ છીએ.